પોલિટિકલ માણસ નથી. 2022 ની ચૂંટણી લડવી, સિટિંગ એમએલએ ને પાછળ મૂકીને બીજા નંબર ઉપર, ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડતા હોય એની બદલે રાજુ કરપડા ચૂંટણી લડતા હોય વિસાવદરમાં માહોલ ઉભો કરવો જોઈએ. અને 2.5-3 મહિનામાં જેલમાં પેલું શું જાણવા મળ્યું કે તમારે બહાર આવીને રાજીનામું પાર્ટીમાંથી રાજીનામું આપવાનું રહેતું. સીધી વાત એ છે કે 2.5-3 મહિનાની જે તમે વાત કરી તો એમાં મને સ્પષ્ટ દેખાયું જે વિસાવદરની આપે વાત કરી. હું જે જગ્યાએ ઊભો તો ત્યાં વફાદારીથી ઊભો રહ્યો અને મારો સ્વભાવ છે જે જગ્યાએ ઊભા છીએ તો વફાદારીથી ઊભું રહેવું, એના માટે દિલ દઈને કામ કરવું. તો રાજુભાઈ એને વફાદારીથી કોણ ઊભો રહે? મારે આજે ગુણગુણ જવાબ નહીં જોઈએ. તમે સ્પષ્ટ આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ વાત કરી છે, તો મારે એવી સ્પષ્ટ વાત જ કરવી છે. તમે એવું કીધું કે હું જ્યાં ઊભો રહીને વફાદારીથી, તમને કોણે દગો આપ્યો? તો તમારી સાથે વફાદારી કોને ન રાખી તમારે આજે નિર્ણય લેવો પડ્યો? મારી સીધી જ વાત એ છે કે વિસાવદરની ચૂંટણી સમયે રાજુ કરપડાએ ખેડૂતોને અપીલ કરી, ખેડૂતોને પગે લાગ્યા, ખેડૂતોના પ્રેમનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીને લાભ અપાવ્યો કહીએ કે ત્યાંના ઉમેદવારને લાભ અપાવ્યો કહીએ, એ સમયે જે દિલ દઈને રાત દિવસ અમે મહેનત કરી, ખેડૂતોએ મહેનત કરી, જ્યારે એ માણસે ઋણ ચૂકવવાની વાત હતી ત્યારે એની ફરજ ચૂકી ગયા છે. અને આ માત્ર મારી ફરિયાદ નથી, અમારી સાથે રહેલા તમામ ખેડૂતોની ફરિયાદ છે. કઈ ફરજ ચૂકાઈ ગઈ રાજુભાઈ? ટોટલી ફરજ, શરૂઆતથી લઈ અને એન્ડ સુધીની તમામ ફરજો ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂતોના નામે જે તે સમયે વિસાવદરમાં વાતો થઈ, બધું થયું, ખેડૂતોના નામે ખેડૂત નેતાનું ટેગ લગાવ્યું, બધું કર્યું, પણ અહીંયા જ્યારે ખેડૂતોની જરૂર હતી ત્યારે માત્ર વિડીયોથી કિશનભાઈ, પ્રદીપભાઈ, માત્ર વિડીયોથી કામ નથી ચાલતું. જરૂર પડે ત્યારે પોતાના પર એફઆઈઆર વહોરવી પડે છે, જરૂર પડે તો જેલમાં પણ જવું પડે છે. માત્ર દૂરથી આપણે વાતો કરીએ કે ખેડૂતો માટે જે કરવું પડે એ કરશું, જરૂર પડે તો જેલમાં જશું, પણ જેલમાં કોણ ગયું? જેલમાં જે લોકો મને પ્રેમ કરતા એ ખેડૂતો ગયા છે. જેલમાં રાજુ કરપડા 10 વખત જાય તો એનો રાજુ કરપડાને કોઈ જાતનો અફસોસ નથી. 3.5 મહિનાની બદલે 3.5 વર્ષ રાજુ કરપડા રહેશે તેનો અફસોસ નથી. મારા ખેડૂતોને જેલમાં રહેવું પડ્યું હોય તો ક્યાંક ને ક્યાંક મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક લોકો જે હતા કે જે લોકોની મેલી મુરાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન થયા છે.